તો ઘણી રમાઈ, પણ અત્યારે સૌથી ચર્ચાનો મુદ્દો એ ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા એ થયેલા કાવા દાવાનો છે. એક તરફ વિપક્ષનો દાવો છે કે ધાક ધમકી અને રૂપિયાની લાલચમાં એમણે કોંગ્રેસના ઉમેદવારોને બેસાડી દીધા, તો બીજી બાજુ ખેડાના નાના એવા ગામમાં ઉમેદવારોની સમજણે બધાય રાજકીય પક્ષોને ચેકમેટ કરી નાખ્યા. રાજનીતિના એ માંધાતાઓ જ્યારે વોટના ગણિત માનતા હતા, ત્યારે ચિખલોડ બેઠકના તમામ પાર્ટીઓના ઉમેદવારોએ એક સાથે એ શતરંજની બિછાત જ એ આખી ઉથલાવી નાખી, પલટી નાખી. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ બધાએ એક જ સૂરે કહ્યું કે અમને ખુરશી નહીં, જનતાનો અવાજ વાલો છે. એક તરફ પક્ષો ઉમેદવારોના સેટિંગમાં જે સમયે વ્યસ્ત હતા, એ વખતે ચિખલોડ બેઠકના ઉમેદવારોએ જ એ રાજકીય પક્ષોને ક્લીન બોલ્ડ કરી નાખ્યા. પક્ષનો આદેશ એટલે પથ્થરની લકીર એવું કહેવાય, પણ જ્યારે વાત અસ્તિત્વની અને ગામની આવી તો આ લકીરો પણ ક્યાં ભૂસાઈ ગઈ કોઈને ખબર ક્યારેય ના પડી. નાના એવા ચિખલોડ ગામની બેઠકના ઉમેદવારોએ આ વાતને સાબિત કરી બતાવી. ફાગવેલ તાલુકા પંચાયતની 16 બેઠકમાંની એક બેઠક એ ચિખલોડ છે. આ ગામ પહેલા કપડવંજમાં આવતું હતું, પણ નવું સીમાંકન થયું અને ફાગવેલ તાલુકામાં એનો સમાવેશ થયો. તો ગામના લોકોનો બદલાયેલા સીમાંકન સામે વિરોધ હતો. એમની ઈચ્છા હતી કે એમને કપડવંજ તાલુકામાં જ રાખવામાં આવે. રજૂઆતો કરી છતાં કોઈ સમાધાન ન થયું. તો ચૂંટણીમાં રાજકીય પક્ષોને સબક શીખવવા માટે એ મતદારો અને ઉમેદવારોએ મન બનાવ્યું. રાજકારણમાં આપણે એ વાતના સાક્ષી છીએ કે ટિકિટ મેળવવા માટે નેતાઓ 7 કોઠાને ભેદે છે. પક્ષ પલટો અથવા તો વાત મનાવવા સામ દામ દંડ ભેદ જે હથિયાર અજમાવવું પડે એ અજમાવી દે છે. પણ આજ ગામના લોકોની સમજ અને એમની એકતા એટલી જબરજસ્ત દેખાઈ કે ટિકિટ હોંશે હોંશે મેળવી, ફોર્મ પણ ભર્યા. છેલ્લા દિવસે ફોર્મ બધાએ પાછા ખેંચી લીધા. જ્યારે સત્તાની ખુરશી પર આરૂઢ થવાની વાત આવે ત્યારે ભાઈ ભાઈનો નથી રહેતો, અને ભાઈ બેન હોય તો પણ એ સામસામે એ લડે છે, એ એક સેકન્ડનો પણ વિચાર નથી કરતા. એવામાં ગામના મતદારોની આ સમજ એ મને એવું લાગે છે કે કાબિલે તારીફ છે, અને છતાં પણ કેટલાક એવા સવાલો છે જે આપણે પૂછવા જોઈએ. તો મુદ્દો છે વતનની વાતમાં નો પોલિટિક્સ. ગામના અગ્રણી છે ચિખલોડના રહીજીભાઈ રાઠોડ. રહીજીભાઈ, તમારું મહામંથનમાં સ્વાગત કરું છું. પહેલો સવાલ તો એ હતો કે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના તમામ લોકોએ તમારી તાલુકા પંચાયતની બેઠક પરથી ફોર્મ તો પાછા ખેંચી લીધા. આ ટિકિટ, પાર્ટીનો મેન્ડેટ એ કેટલી મહેનત પછી એમને મળ્યો હશે એ ગુજરાત આખું આ ચૂંટણીમાં જાણે છે. પણ સવાલ એ હતો કે તમે તમારા પ્રતિનિધિને એકવાર એ તાલુકા પંચાયતમાંથી ચૂંટીને મોકલતા, એને મોટો કરતા અને સરકાર સુધી એ વાતને લઈ જતા કે ભાઈ અમારો જનપ્રતિનિધિ જે કહી રહ્યો છે, અમારી ગામની લાગણી છે, માગણી છે, અને તમારે વાતને પૂરી કરવી જોઈએ. તમને નથી લાગતું કે લોકશાહીમાં ચૂંટણી એ ચૂંટણી અને એનો પ્રતિનિધિ ચૂંટ્યા પછી એ જનતાનો અવાજ બને અને જનતાનો અવાજ એ સરકાર સુધી પહોંચે ને તમારું કામ એ થાય? તમે એ તાલુકા ફેરની તમારી જે માંગણી છે એ તમારા જનપ્રતિનિધિથી થાય. તમને નથી લાગતું, રહીજીભાઈ? આવેદન પત્ર આપવાના હતા તે આપી દીધા હતા. જે નેતાઓને મળવાનું ત્યાં મળી ગયા, અને અમને કોઈ જગ્યાએથી એવો રિસ્પોન્સ મળે ના હોવાથી અમે પહેલેથી ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે તૈયાર હતા. હા, પણ માનો કે અત્યારે ચૂંટણી નહીં થાય, 6 મહિના પછી ફરી ચૂંટણી થશે, તાલુકા પંચાયત તમારી બની જશે, જિલ્લા પંચાયતોમાં લોકો જતા રહેશે, તમે જિલ્લા પંચાયતમાં વોટ નહીં કરો, તો જે લોકો જિલ્લા પંચાયતમાંથી ચૂંટાશે તમારો અવાજ પણ કેવી રીતે લઈને જશે? તો 6 મહિના પછી ચૂંટણી થાય, ફરી પાછું કોઈ નહીં ઉભું રહે? રહીજીભાઈ, ફરી ચૂંટણી બહિષ્કાર જ રાખવાનો છે. કારણ કે અમે તે અધિકારીઓ, નેતાઓ બધાને જ મળી ચૂક્યા છે, પણ અમને કોઈ સહકાર ના આપ્યો. એટલે અમારું ગામ કપડવંજ તાલુકામાં જ્યાં સુધી સમાવેશ ન થાય ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર સતત રહેશે. કાલ ધારાસભાની ચૂંટણી પણ આવશે 1.5 વર્ષ પછી, તો એમાં પણ કોઈ અમે ધારાસભ્યના ઉમેદવાર છે એમને પ્રચાર માટે ગામમાં ફ્રેશો આપીશું નહીં. તો એવો તો કેવો રહીજીભાઈ, એવો તો કેવો જીવન મરણનો પ્રશ્ન બની ગયો કે તમે લોકો ચૂંટણી ના લડો ત્યાં સુધી આવી પડે ને તો પણ તમારી વાત કોઈ માને નહીં, તમારો તાલુકો ના બદલાય? અને એનું કારણ હતું કે પહેલાના મેન્ડેટમાં આપણે કાપડે વડુમાંથી કાપીશું ને પછી અમારી પાસે છીનવી લીધું. મોટામાં મોટો લોકોના તારીખ ભરવાનો.
નરેશભાઈ, તો આ એક વિચિત્ર કિસ્સો છે કે કોઈ લોકો એ નક્કી કરે કે ભાઈ અમારો તાલુકો તમે બદલી આપો, સીમાંકન તમે જે લાવો એ, પણ અમારો તાલુકો બદલી આપો. લોકો ના પાડે તો ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ત્રણેય લોકો ફોર્મ તો ભરે, પણ 15 તારીખે ત્રણેયના ફોર્મ એ પાછા ખેંચાઈ જાય. કદાચ ગુજરાતમાં મેં અત્યાર સુધીમાં જોયેલી આ પહેલી ઘટના છે. તમારા પણ રિપોર્ટિંગના એ દિવસો પછી કદાચ પહેલી વાર એવું બન્યું હશે કે તમામ લોકો એક બેઠક ઉપરથી એના ફોર્મ પાછા ખેંચી લે. નહીં, તમારી વાત સાચી છે કે પહેલી વાર આવી કોઈ ઘટના ચૂંટણીમાં બની છે, પણ હું તમને એ જ કહી રહ્યો છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્ન બહુ મહત્વનો હોય છે. હજુ હમણાં જ મેં કહ્યું કે ભાઈ સ્થાનિક જે સમસ્યા છે એ સમસ્યા બાબતે ત્યાંના સ્થાનિક લોકોની લાગણી એક અલગ પ્રકારની હોય છે. તમે અહીંયા જુઓ કે જ્યાં પણ સીમાંકનના મામલા છે એ બધા ઘણા બધા ઉત્તર ગુજરાતમાં આ વખતે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં નવા તાલુકા બન્યા, જિલ્લા બન્યા, નગરપાલિકાઓ નવી જે અસ્તિત્વમાં આવી, ત્યાં બધે નાના મોટા આવા બધા મુદ્દાઓ છે જે હજી આપણા સુધી કદાચ પહોંચ્યા ન હોય. આ એટલા માટે પહોંચ્યો કે આમાં ભાજપ, કોંગ્રેસ, તમામ અપક્ષ તમામ લોકો, એનો અર્થ એવો થયો કે ગ્રામ્ય જે એ ગામ છે એ ગામની લાગણી છે એ લાગણીને પક્ષાપક્ષીથી દૂર રહીને એને અવાજ આપ્યો છે. ટેકનિકલી હવે 6 મહિના પછી ચૂંટણી આવશે, શું થશે તમે પૂછ્યું છે, તો હું એ જ કહેવા માંગુ છું કે આવી જ લાગણી જ્યારે તમે ઉમેદવારી પત્ર પાછો ખેંચવાની આવે ત્યારે કોઈ ઉમેદવારને જયારે એવું કહેવામાં આવે કે ભાઈ તમારો જે આ રસ્તાનું કામ છે, તમારું કેનાલનું કામ છે એ અમે કરી દઈશું, તમે અહીંયા આવી જાઓ, અમે તમને, તો બધામાં પૈસાનો લેવલ દેવડ હોતું નથી. આજે ગ્રામ્ય કક્ષાએ બહુ ઘણા એવા નેતા અગ્રણીઓ છે કે જે પોતાના ગામ માટે થઈને એ મત બદલી શકે કે ચાલો આમાં નહીં, હું આમાંથી લડીશ, પણ મારા ગામ માટે ગામ તળાવ છે તે તળાવ ભાઈ તમે ખોદાવી દો, આટલા વખતથી પાણીની ટાંકી તૂટી પડી છે, નથી આવતું, 10 દિવસે પાણી આવે છે, તમે આનો ઉકેલ કરો. એટલે જ હું કહી રહ્યો છું કે સ્થાનિક કક્ષાએ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને ભાજપે એટેન્ડ કરવી જ પડશે. પણ એ એટેન્ડ કરશે એટલા માટે કે એમની પાસે એક આખું કેડરબેઝ તંત્ર છે અને સત્તાઓ છે, છેક સુધી એમની પાસે સત્તા છે એટલે કરશે. એટલે સ્થાનિક સ્વરાજ્યમાં સ્થાનિક પ્રશ્ન છે કેટલો મહત્વનો હોય છે એ આ ચિખલોડની ગામે મને એવું લાગે છે કે એ એમણે એક રસ્તો બતાવ્યો છે. એટલે ચૂંટણી નહીં કરવાનો નહીં કે પોતાના પ્રશ્ન માટે પક્ષાપક્ષીથી પર રહીને પણ તમે તમારું કામ કરાવી શકો છો જો તમે એક હો તો. તો એ જરૂરી નથી કે દરેક વાર પક્ષો, સત્તાઓ અને નેતાઓ જ જનતાને બધું શીખવે. ક્યારેક જનતા પણ બહુ બધું એ પક્ષોને અને સત્તાઓને શીખવે છે. આ ચૂંટણી કદાચ હું માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં એની બની રહેવાની છે કે એ રાજકારણમાં રહેલા તમામ લોકો, નેતાઓ અને એ ધારાસભ્યો અને સાંસદોએ વાસ્તવમાં બોધ શું લીધો અથવા તો જનતાએ એમને શું શીખવાડ્યું. પરિણામ જે આવે 28મી આવવાનું છે, 26મી લોકો વોટ કરવાના છે, પણ સૌથી મોટી ચૂંટણી એ નેતાઓ અને પક્ષો માટે બોધની આ બની રહેવાની છે. રૈજીભાઈ અને નરેશભાઈ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશું.